વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 5 ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર આપણે વાત કરવાની છે. આગળના લેક્ચરની અંદર આપણે ઠાર બિંદુમાં અવનયન બાબતે ચર્ચા કરતા હતા અને આજના લેક્ચરની અંદર એ ઠાર બિંદુના આધારે જે કંઈ એક્ઝામ્પલ્સ આવે છે એ એક્ઝામ્પલની આપણે ગણતરી કરવાની છે. આપણે આગળના લેક્ચરની અંદર એવી વાત કરેલી હતી કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટે તો કેવી રીતે ઘટે અને શું થાય એ બાબતની આપણે ચર્ચા કરીએ આજના લેક્ચરની અંદર. તો આપણે દાખલાથી શરૂઆત કરીએ. તમને આપેલો છે કોયડા નંબર 2.9. તો કોયડા નંબર 2.9 ની અંદર શું આપ્યું છે? એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. કદાચ તમને એક એક માર્ક ની અંદર પૂછાય. દાખલા કઈ બહુ મોટા છે નહીં, તો એની ઈચ્છા થાય તો 2 માર્ક ની અંદર પૂછે. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, સૂત્ર આપ્યું છે C2H6O2, 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. એ આપ્યું છે ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ ગણ. અને બી આપ્યું છે તમને દ્રાવણનું ઠાર બિંદુ ગણ. બે પ્રશ્નો આપણાની અંદર પૂછેલા છે. એકદમ સિમ્પલ. કદાચ 2 માર્ક ની અંદર પૂછે, 2 પ્રશ્ન પૂછા છે, પણ ખરેખર 2 ના પૂછે ને એક જ પૂછે તો પણ તમારે બીજાનો જવાબ ઓટોમેટિક આપવો પડે. બી સીધું પૂછ્યું પણ એનો જવાબ ડેફિનેટલી એ આપવો પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, શું આપ્યું છે? જો 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ એ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. હવે આમાંથી જોવાનું દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ? તો સીધી વાત છે, ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય છે અને પાણી છે દ્રાવક. ઓકે, તો તમને દ્રાવ્યનું વજન પેલા આપ્યું છે. આપણે લિસ્ટેડ લઈએ કે W1 આઈ એમ સોરી ફોર ધેટ. W1 લઈએ, પાણી તમને કેટલું આપ્યું છે? 600 ગ્રામ. બીજું 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ તમને આપ્યું છે W2, એ આપેલું છે 45 ગ્રામ. અને એનું આણ્વીય દળ થાય કાર્બન નું તમે ગણો કેટલા થાય? કાર્બન ના 1 ના 12 તો 2 ના થાય 24 વત્તા હાઇડ્રોજન ના 6 અને એને વત્તા ઓક્સિજન ના 1 ઓક્સિજન ના 16 16 બે 32 એટલે ટોટલ થશે તમારા 62 ગ્રામ પર મોલ. આનું આવે. ઓકે, આટલું. બીજું શું કીધું? તો કે ઠાર બિંદુમાં અવનયન. ઠાર બિંદુમાં અવનયન એટલે ઠાર બિંદુમાં થતો ફેરફાર તમારે ગણીને એને આપવાનો. ઘટાડો કેટલો થાય? ઠાર બિંદુમાં અવનયન. અવનયન એટલે ઘટાડો. તો તમારે ગોતવાનું છે એની અંદર ડેલ્ટા ટીએફ કેટલો ઠાર બિંદુમાં ઘટાડો. અને દ્રાવણનું ઠાર બિંદુ, દ્રાવણ એટલે ટીએફ. આ બંને વસ્તુ ગોતી એટલે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. તો આપણે શું કરશું અને કેવી રીતે કરશું? સૌપ્રથમ સૂત્ર મૂકીએ આપણે કે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ 1000 ઇન્ટુ W2 upon M2 ઇન્ટુ W1. તો ડેલ્ટા ટીએફ બરાબર, હવે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. કેએફ એ લોકો તમને આપતા ભૂલી ગયા છે, બાકી તમને એને કેએફ આપવો પડે. તો હું તમને ખાલી લખી દઉં છું કે પાણી માટે જે કેએફ છે, બરોબર, પાણી માટે કેએફ 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. આ કેએફ ની વેલ્યુ એટલે કોઈ આપી નથી પણ આપવી જોઈએ. બરાબર છે? તમે આપે ન આપી હોય તો પ્રશ્નમાં ભૂલ કરાય, તમારે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. બરોબર? બાકીની વેલ્યુ આપણે આપી છે. કેએફ ની વેલ્યુ આપણે મૂકીએ 1.86 ગુણ્યા 1000 એને ગુણ્યા W2 એટલે કે 45 ના છેદમાં M2 એટલે 62 into W1 એટલે 600. તમે કેલ્ક્યુલેશન કરશો તો
તો ડેલ્ટા ટીએફ તમને કેટલો મળવો જોઈએ આપણે કેલ્સીને મારીએ તો તમને થોડો આઈડિયા આવશે 1.86 into 1000 into 45 upon 62 upon 600 2.25 ડેલ્ટા ટીએફ આપણને માર્ક કેટલો મળ્યો 2.25 કેલ્વિન આ ટેમ્પરેચર છે એટલે કેલ્વિન આપણે આપીએ બરોબર હવે આપણે શું જોઈએ છે દ્રાવણનું ઠાર બિંદુ તો આપણને ખબર છે કે ડેલ્ટા ટીએફ બરાબર શું થાય છે અહીંયા ભૂલવાનું નથી TF0 TF બરાબર શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ માઈનસ દ્રાવણનું ઠાર બિંદુ કારણ કે આપણે આગળના લેક્ચરની અંદર સાબિત કરી ગયા હતા કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે દ્રાવણનું ઠાર બિંદુ ઘટે એટલે મોટામાંથી નાનું આપણે બહાર કરીએ ઓકે TF આપણે જોઈએ છે તો TF ને સૂત્રનો કરતા બનાવો આ બાજુ આ પેલી બાજુ જાય તો TF0 ડેલ્ટા TF તો TF બરાબર TF0 એટલે કેટલું થાય તો શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ એ દ્રાવક તરીકે કોણ છે તો કે પાણી શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ કેટલું હોય તો કે 0 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન માં છે આપણે લખશું 273.15 2.25 तो TF बराबर 270.9 અથવા તો પાછળ કઈ આવતું હોય તો એ હું લખતો નથી આ થયો તમારો જવાબ આ બંને જો કે જવાબ તમારી પાસે માંગેલા છે પણ માનો મેં તમને હમણાં કીધું કે મારો તમને એવું કહેવાનું ના આવે કે ઠાર બિંદુ આવને તો તમે ખાલી સીધું ડાયરેક્ટ એમ કહેવા આવે કે દ્રાવણનું ઠાર બિંદુ કરો તો તમારે ડેફિનેટલી ડેલ્ટા ટીએફ તો કરવો જ પડે તો જ તમે એમાંથી દ્રાવણનું ઠાર બિંદુ છે એ મેળવી શકો નહીંતર તમે એમાંથી દ્રાવણનું ઠાર બિંદુ મેળવી શકો નહીં ઓકે સેકન્ડ વન હું આપણે આગળ વધવું છે કે આગળ વધતા પહેલા આપણને એક બીજો એક્ઝામ્પલ આપેલો છે એ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ કોયડાની અંદર 2.10 શું કીધું 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય અથવા તો વિદ્યુત અવિભાજ્ય બોલાય લોકોની ભૂલ કયો તો ભૂલ ને જે બરોબર 1 ગ્રામ અવિદ્યુત विभाज्य द्रव्य जे 50 ग्राम बेंजीन में ओगाळेल छे તે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે બેન્ઝીનનો ઠાર બિંદુ અવયવ અચળાંક બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે નીચે લખ્યા છે 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે દ્રાવ્યનું મોલર દળ દ્રાવ્યનું મોલર દળ ગણો ઓકે ચાલો આવો આપણને પૂછવામાં આવેલું છે શું કરી આપો શું આપ્યું છે તો કે 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે આમાં તમારે જોવાનું પહેલા દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ તો કે દ્રાવ્ય તમને ખબર પડી જાય કે W2 બરાબર 1 ગ્રામ 50 ગ્રામ બેન્ઝીન એટલે એ તમારો દ્રાવક થયો 50
ઘટાડો દર્શાવે છે તો બેન્ઝીનના ઠાર બિંદુમાં ઘટાડો એટલે ડેલ્ટા ટીએફ કે જે 0.40 છે બેન્ઝીનનો ઠાર બિંદુ અવલયન અચળાંક એટલે કે કેએફ કેટલો છે તો કે 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્ચ તો દ્રાવ્યનું મોલર દળ ગણો એટલે m2 તમારે કેલ્ક્યુલેટ કરવાનું થાય તો શું કરવાનું ભાઈ સૂત્ર શું તો સિમ્પલ સૂત્ર ડેલ્ટા ટીએફ બરાબર kf into 1000 into w2 upon m2 into w1 તો m2 ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય તો કે kf into 1000 into w2 upon delta tf into w1 તો અહીંયા તમે m2 ને સૂત્રનો કરતા બનાવો તમારી આ બધી વસ્તુ છે 5.12 ગુણ્યા 1000 ગુણ્યા w2 એટલે 1 એના છેદમાં ડેલ્ટા tf 0.40 એને ગુણ્યા w1 એટલે 50 જે મળે તમારો જવાબ તમારી જાતે જવાબ કેલ્ક્યુલેટ કરી લેવાનો છે હું તમને કેલ્ક્યુલેશન કરાવતો નથી ઓકે ત્યાર પછી આપણે લખાણ સંબંધિત વાળા પ્રશ્નની અંદર જઈએ બરોબર ચાલો લખાણ સંબંધિતની અંદર 2.11 નંબરનો પ્રશ્ન છે એ આપણે જોઈએ લખાણ સંબંધિત 2.11 શું કીધું છે 75 ગ્રામ એસિડિક એસિડમાં 75 ગ્રામ એસિડિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ એટલે શું તો તમને આપેલું છે બાજુમાં વિટામિન સી તો એનું આની સૂત્ર આપ્યું C6H8O6 નું દળ ગણો જેથી તેનું ગલન બિંદુ 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય kf તમને આપેલો છે 3.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ ઓકે ચાલો હવે રકમની અંદર વાંચો તમને ખ્યાલ પડશે શું કીધું તો કે ભાઈ 75 ગ્રામ એસિડિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડનું દળ ગણો સીમાં શું ઉમેરવાનું હતું કે 75 ગ્રામ એસિડિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડનું દળ ગણો આમાં દ્રાવ્ય કોણ ને દ્રાવક કોણ તો સીધી ખબર પડે કે W1 એટલે કે દ્રાવક એસિડિક એસિડ છે કેટલો 75 ગ્રામ ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડનું દળ ગણો એટલે W2 તમારે ગણવાનું છે M2 એટલે અણુદળ કેટલું થાય તો સીધું તમે કેલ્ક્યુલેટર સીધું મારો બરાબર કે C6 એટલે 12 6 72 + 8 હાઇડ્રોજનના અને + 16 6 96 એટલે ઈ થાય 176 બરાબર કદાચ કેલ્ક્યુલેશન ની અંદર ભૂલ હોય તો તમે ચેક કરી લો જેથી તેનું ગલન બિંદુ 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય તો આ તમને ડેલ્ટા ટીએફ આપ્યો છે 1.5 ડિગ્રી સેલ્સિયસ ઈ કેલ્વિન આપણે સેલ્સિયસ આપે અને ઘટાડોને ફેરફાર ટોટલ આપી દીધો શું કામ છે તો કે આમાંથી આ બાદ કરીને તમને આપ્યો આમાંથી આ બાદ કરીને તો કેલ્વિનમાં આપણે સેલ્સિયસમાં આપણે મૂલ્ય તો સરખું લે બરોબર છે એટલે યાદ રાખજો ગલન મેં તમને આગળ પણ કીધું હતું લેક્ચરની અંદર કે ગલન બિંદુ કે ઠાર બિંદુ આ બંને વસ્તુ છે એક જ બરાબર શું બોલવાનું છે એ આપણે ખબર છે કે એ તમને આપ્યો છે 3.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ ઓકે શું કરશું આપણે તો કે ડેલ્ટા ટીએફ બરાબર kf into 1000 into w2 upon m2 into w1 w2 ને સૂત્રનો કરતા બનાવો એટલે છેદમાંથી અંશમાં આવશે ડેલ્ટા tf ગુણ્યા m2 into w1 ના છેદમાં
kf into 1000 સૂત્રની અંદર કિંમત મૂકો અને જવાબ તમારી જાતે મેળવવાનો છે. ઓકે, ચાલો આપણે સ્વાધ્યાયની અંદર જઈએ. બરોબર, પહેલો ભાગ જે લખેલો છે એને હું કાઢી નાખું છું. તેને તમારે જોઈ લેવાનું છે કે પહેલા ભાગની અંદર આ તો ભાગ કાઢી નાખું. ચાલો હવે સ્વાધ્યાયની અંદર આપણે જવાનું છે. ઓકે, સ્વાધ્યાયમાં 2.20 નંબરનો એક્ઝામ્પલ જો. ખાંડના 5% દ્રાવણનું ઠાર લીધું. ખાંડના 5% દ્રાવણનો ઠાર લીધું. 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીની ઠાર લીધું, જો શુદ્ધ પાણીની ઠાર લીધું 273.15 કેલ્વિન હોય, જો કે આપણે ખબર છે આપેલું હોય કે ન આપેલું હોય, તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર લીધું હોય. ધરાવતા દ્રાવણનું ઠાર લીધું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ આ કે એક્ઝામ્પલ છે. એક્ઝામ ની અંદર પૂછાઈ શકે 2.20 અને એના પછી હજી હું તમને કરાવવાનો છું 2.21. આ બંને એક્ઝામ્પલ એક્ઝામ ની અંદર તમને પૂછાઈ શકવાની સંભાવના છે. ચાલો હવે ખાંડના 5% દ્રાવણની વાત કરી તો એનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે અને શુદ્ધ પાણીનું ઠાર બિંદુ આટલું છે. તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ હોય. ઓકે, પહેલા હું બંને બાજુ વાત કરી આપું. 5% ખાંડનું દ્રાવણ, બરોબર, અને સામેની સાઈડ હું જણાવ દઉં 5% ગ્લુકોઝનું દ્રાવણ. અસર 5% ખાંડનું દ્રાવણ એટલે તમને ખબર પડી જાય કે 5 ગ્રામ ખાંડ, બરોબર, અને આનું આની અંદર ખાંડનું થાય 342 ગ્રામ પર અને 55 ગ્રામ પાણી. ઇઝ ઇટ ક્લિયર? આટલું ખબર પડી ગઈ. દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન કીધું. દ્રાવણ એટલે શું કીધું કે TF એ 271 કેલ્વિન કીધું અને શુદ્ધ દ્રાવણનું કીધું તમને 273.15 કેલ્વિન. બરાબર છે. તો તમારે 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ તમારે ગોતવાનું છે. હવે અહીંયા પણ તમે જો 5% ગ્લુકોઝ કહો એટલે આમાં W2 કેટલું થઈ ગયું તો કે 5 ગ્રામ. આનું આની દર કેટલું તો કે 180 ગ્રામ પર સેકન્ડ વન. હવે શું બાકી છે તો કે હવે આની અંદર W1 તો કે E કેટલું થાય તો એ પણ થાય 55. અહીંયા તમારે શું ગોતવાનું છે તો કે TF. અહીંયા તમને TF આપ્યો છે. એ 5% ખાંડના દ્રાવણનો આપ્યો છે. તમારે 5% ગ્લુકોઝ વાળા દ્રાવણનો ગોતવાનો. ઓકે, સીધી અને સિમ્પલ વાત છે કે સૂત્ર આપણે શું કહ્યું કે ડેલ્ટા TF બરાબર KF into 1000 into W2 upon M2 into W1. સમજો આપણી પાસે KF આપ્યો નથી, આપણે ગોતવાનો છે. ભૂલ નથી રકમની, ના સમજ. તો અહીંયા પહેલા શું કરવું કે આપણે પહેલા KF ને ગોતી લઈશું. તો એ તમે KF ને સૂત્રનો કરતા બનાવો તો આવું થાય ડેલ્ટા TF into M2
into W1 ના છેદમાં 1000 into W. તો KF બરાબર ડેલ્ટા TF એટલે શું? તો કે આ બે બધે ડેલ્ટા TF તમને મળે બરોબર 271 અને 273.15 તો ડેલ્ટા TF એટલે શું? તો કે 273.15 માઈનસ 271 એટલે ઈ તમને સીધું મળી જાય 2.15 M2 તમારી પાસે છે 342 W1 પણ તમારી પાસે છે 95 ના છેદમાં 1000 એને ગુણ્યા W2 પણ તમારી પાસે છે 5 તો KF એ કેટલો થાય? તો કે તમે કેલ્ક્યુલેશન કરો 2.15 ગુણ્યા 342 ગુણ્યા 95 ભાગ્યા 1000 અને એને ભાગ્યા 5 તમને મળે 13.9707 એકમ મળે કેલ્વિન કિલોગ્રામ મોલ. ઓકે આ કે તમને ગોતવાનું નથી તમારે અહીંયા વાત કરો આ ગોતવાનું. તો હવે અહીંયા તમે સીધું હવે લખો કે ભાઈ ડેલ્ટા TF બરાબર KF into 1000 into W2 upon M2 into W1 અહીંયા આપણે ઈ જ નથી ભાઈ બરાબર. તો અહીંયા આપણે ડેલ્ટા TF આપણે અહીંથી મેળવી લીધો KF આપણે મેળવવા આપણે તો KF ની કિંમત અહીંયા મૂકી દો ડેલ્ટા TF પછી PF મળશે તમને. તો ડેલ્ટા TF KF મળે આપણે 13.9707 એને ગુણ્યા 1000 W2 એટલે 5 ના છેદમાં M2 180 અને W1 એ 50 કરો કેલ્ક્યુલેશન. તો એને ગુણ્યા 1000 ગુણ્યા 5 ભાગ્યા 180 અને એને ભાગ્યા પાછા 55 તમને મળે 4.085 ડેલ્ટા TF તમને મળે 4.085 બરોબર. બહુ સીધું શું કરાય તો કે ભાઈ ડેલ્ટા TF બરાબર TF0 માઈનસ TF. તો TF બરાબર શું થઈ જાય TF0 માઈનસ આ તો સીધું 273.15 માંથી બાદ કરો 273.15 માઈનસ 4.085 ની તમને મળે 269.065 ડાયરેક્ટલી લખો 269.065 કેલ્વિન. આશા રાખો તમારી મગજની અંદર બેઠું છે બરોબર. આ જે વેલ્યુ આપી એના ઉપરથી આપણે KF ની વેલ્યુ મેળવી લીધી. KF ની વેલ્યુ અહીંયા પુટ આઉટ TF તો તમને આપણે ડેલ્ટા TF પેલા હોવું જોઈએ તો ડેલ્ટા TF માંથી આપણે TF ની વેલ્યુ મૂકી. ઓકે આગળના એક્ઝામ્પલ માટે આપણે આટલો ભાગ છે 7 કરી નાખું. તો હંમેશા દાખલો ગણાઈ જાય એટલે સીધો સાઈડમાં વિડિયો પોઝ કરી અને લખી દો જેથી કરીને પછી તમારે પ્રશ્ન ન થાય. ચાલો દાખલા નંબર 2.1 બરાબર. સ્વાધ્યાયમાં 2.1 ચાલો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ આવ્યો કે બે તત્વો A અને B અને B AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે. AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે. પછી શું કીધું તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરતા તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં
ઓગાળતા Ab2 નો 1 ગ્રામ Ab2 નો 1 ગ્રામ ખાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. જ્યારે Ab4 નો 1 ગ્રામ 2.3 કેલ્વિન નો સોરી ફોર ધેટ 1.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. બેન્ઝીન નો મોલર અવનયન અચળાંક બેન્ઝીન નો મોલર અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. A અને B ના પરમાણ્વીય દળ ગણો. ચાલો રકમ કદાચ જોઈને એવું લાગે કે ભાઈ રકમ છે એ કદાચ મોટી છે એવું તમને લાગે, પણ એટલી બધી રકમ મોટી પણ નથી કે બોર્ડની અંદર લખીએ એટલે આપણે એવું લાગે. બરાબર. ચાલો હવે આપણે શું કીધું છે એના ઉપર આપણે કામ કરીએ. આપણને એવું કહેવાય કે બે તત્વો છે A અને B, Ab2 અને Ab4 સંયોજન બરાબર. હું એક બાજુ બરાબર કે A + B અહીંયા Ab2 અને આ સાઈડ લખું A + B AB. તો સીધી અને સિમ્પલ તમને ખબર પડે સંતુલન કરવા માટે અહીંયા 2 મૂકવા પડે અને અહીંયા ભાઈ 4 મૂકવા પડે. આ સીધીને ક્લિયર વાત છે. ઓકે, આ બે સૂત્રો બનાવ્યા એને પછી હું કીધું તો કે Ab2 અને Ab4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવ તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા Ab2 નો 1 ગ્રામ ખાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો. બરોબર. તેમને એટલે કોણ કે A અને B ને બે શેમાં ઓગાળવા આવે છે? 20 ગ્રામ બેન્ઝીન એટલે દ્રાવક કયો તો કે W1 બરાબર 20 ગ્રામ. Ab2 નો 1 ગ્રામ એટલે વેટ તમને W2 ને બદલે હું લખું છું અહીંયા Ab2 કેટલું છે 1 ગ્રામ. જો વેટ Ab2 નું આપ્યું તમને A કે B નું નથી આપ્યું, સમજો ખાસ. બરોબર. એટલે W2 તરીકે લખું 1 ગ્રામ. ખાર બિંદુમાં કેટલો ઘટાડો કરે તો કે ડેલ્ટા TF માં શું થાય તો કે 2.3. જ્યારે Ab4 નો 1 ગ્રામ દ્રાવક તો એટલો ને એટલો આમાં પણ છે, આમાં પણ W1 કેટલું છે તમારી પાસે 20 ગ્રામ અને અહીંયા હું લખું WAB4 કે W2 દ્રાવ્ય કોણ લખું છું AB4 કેટલો કીધો તમને 1 ગ્રામ. કેટલો ઘટાડો કરે ડેલ્ટા TF માં તો એ ઘટાડો કરે 1.3. બેન્ઝીન નો મોલર અવનયન અચળાંક આપ્યો છે KF. આ બે માટે હરખો જ હોય હો, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. હવે સમજો પૂછ્યું છે હું તો કે A અને B ના પરમાણ્વીય દળ Ma બરાબર ખાલી જગ્યા અને અલ્પવિરામ Mb બરાબર આ બે બાજુને તમે એટલા માટે લખી દીધું. હવે સમજ આપી મૂળભૂત કે વેટ આપણે Ab2 નું આપ્યું છે તો આપણે આણ્વીય દળ પણ Ab2 નું જ મળે. વેટ આપણે Ab4 નું આપ્યું છે તો આણ્વીય દળ પણ આપણે Ab4 નું જ મળે. પણ એમાંથી એને A અને B પરમાણુના પરમાણ્વીય દળ પૂછાય. બરોબર. કારણ કે આપણે જો Ab2 આટલો નહીં Ab4 આટલો નહીં તો આપણે પદાર્થ એટલો નાખ્યો હોય તો એનું આણ્વીય દળ આપણે મળી શકે. પણ આપણે A અને B છે એનું આણ્વીય દળ પરમાણ્વીય દળ ગોતવાનું છે. કેવી રીતે જોઈએ આપણે. હવે પહેલા તો શું કરીએ આપણે તો કે આપણે વિધિ પ્રમાણે સૂત્ર પ્રમાણે કામ કરીએ કે ભાઈ ડેલ્ટા TF
બરાબર kf into 1000 into w2 ને બદલે હું શું લખું છું ab2 अब m2 ને બદલે હું લખવાનું છું m ab2 upon w1 બરાબર kf into 1000 into w2 upon m2 into w1 આટલી વાત તો ડેલ્ટા tf તમારી પાસે છે આમાં જોવો તો હા kf છે 1000 ab2 m ab2 ગોતવાનું છે તો આ m ab2 એટલે તમે m2 સમજજો દ્રાવ્યમાનની તરત ગોતીએ પણ આપણે ab2 ન જોતું કોણ જોઈએ ખાલી એનું જોઈએ ઓકે એ મેળવો એટલે ab2 નું મેળવવું પડશે m ab2 ઉમેરું ડાયરેક્ટલી કિંમત મૂકું છું હવે kf ની કિંમત તમને આપી છે 5.1 into 1000 into wab2 આપ્યું છે 1 ના છેદમાં ડેલ્ટા tf 2.3 એને ગુણ્યા w1 કે આપ્યું છે 20 તો m ab2 એ કેટલા થાય કેલ્સી મારો તો 5.1 એને ગુણ્યા 1000 એને ભાગ્યા 2.3 અને એને ભાગ્યા 20 તો એ તમને મળે 110.86 110.86 ગ્રામ પર આ પેલો ભાગ હવે બીજો ભાગ આ MAB2 મળ્યું હવે શું કરીએ તો અહીંયા મૂકી આપણે કે ડેલ્ટા TF બરાબર KF into 1000 into W2 ને બદલે WAB4 ના છેદમાં MAB4 into W1 આમાં પણ MAB4 ને સૂત્રનો કરતા બનાવો બરાબર તો સીધી કિંમત મૂકો kf ની તો કે 5.8 into 1000 into 1 in delta tf અહીંયા ખાલી આટલો ચેન્જ છે 1.3 w1 જે છે 20 તો m ab4 એ કેટલો થાય એ જોઈએ તો 5.1 ગુણ્યા 1000 ભાગ્યા 1.3 અને એને ભાગ્યા 20 તો એમાં 196.15 196.15 ગ્રામ પર આનું સમીકરણ નંબર 2 આપું આનું સમીકરણ નંબર 1 આપું બાજુનું બોર્ડ સાફ કરી નાખો એટલે આગળ આપણે દાખલો ગણી અપ હવે આપણે શું કરવાનું છે તો કે આને સમીકરણ નંબર 1 એ પણ આને સમીકરણ નંબર 2 હું આપ્યો અથવા તો આ બે પરથી હું લખું છું શું લખાય તો કે આના આણ્વીય દળની હું વાત કરું બરોબર છે તો આવું લખાય ના લખાય કેવું લખાય તો કે ભાઈ a 2b થી ab2 ને બદલે આણ્વીય દળ માટે વાત કરું છું આવું બધા તફાવતમાં તો ક્યાં થાય કેવું લખીએ કે આવું લખવું આમ લખાય મારે કે આના પરમાણુ દળ માટે કે ma m2b આના બરાબર મને કેટલા મળે આવું લખું તો પણ ચાલે બરાબર આવું લખું આના પરમાણુ દળ બધાય લખું બરોબર તો શું થાય પણ સમીકરણનો પરમાણુ દળનો સરવાળો ન કરે એટલે હું શું લખું આવી રીતે કે a b સોરી 2b બરાબર ab2 ના પરમાણુ દળ કેટલું મળ્યું તો કાંઈ લખું 110.86 બીજું a 4b આના બરાબર કેટલા મળ્યા 196.2 આને સમીકરણ નથી આપતા આ બેનું સમીકરણ આપી દો આને આપું 1 અને આપું 2 આ બેને લોકની રીતે ઉકેલી નાખો જેની રીતે લોકની રીતે ખબર છે મેથ્સ માં મળી ગયા લોકની રીતે બરોબર પણ લોકની રીતે કેમ ઉકેલાય તો કે મોટામાંથી નાનું બાદ કરાય શેમાંથી મોટામાંથી નાનું આપણે લખીએ કે સમીકરણ 2 - 1 કર 2 - 1 કરો તો મને લખવામાં આટલું દાળ કે a + 4b બરાબર 196.15 અહીંયા a + 2b
બરાબર 110.86 અહીંયા માઈનસ અહીંયા માઈનસ અહીંયા માઈનસ આ એ ઉડી જાય 4b માંથી 2b જાય તો 2b બરાબર 196.15 માઈનસ 110.86 ઈ હોય 85.29 85.29 તો b બરાબર તમને કેટલા મળે 42.64 ગ્રામ પર આ તમને જે મળ્યું એ શું મળ્યું તો કે mb મળ્યું b પદાર્થનું આણ્વીય દળ મળ્યું મેં તમને આગળ કીધું લેક્ચર બરોબર અત્યારે કે ભાઈ હું પરમાણ્વીય દળો આ લખું કારણ કે ત્યાં 110.86 એટલે હું લખ્યું ab2 નું પરિણામ તો આ બેનો સરવાળો આટલો થતો હોય આ સીધી સિમ્પલ વાત છે સિમ્પલ આ બેનો સરવાળો આટલો થતો હોય પરમાણ્વીય દળો માટે હવે b ની કિંમત તમે કોઈ પણ સમીકરણની અંદર મૂકો તો તમને જવાબ મળે બરોબર ચાલો હું 1 ની અંદર મૂકું તમે કહેતા હો તો 2 ની અંદર તમે ગમે તેમાં મૂકી દેજો ટ્રાય કરી લેજો બરોબર કે mb ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બરોબર સમીકરણ 1 ની અંદર મૂકું તો હું થઈ જાઉં a + 2 into 42.64 બરાબર 110.86 તો a 2 into આ કરો એટલે કેટલા થાય તો કે 85.29 આગળ કીધું ને આપણે બરોબર તો એના બરાબર 110.86 તો a બરાબર 110.86 માઈનસ 85.29 આ a એટલે શું છે m છે પરમાણ્વીય દળ છે ને બરાબર ચાલો ઈ વાળે 25.36 બરાબર તમને એમ ના થશે બા આપણે a માંથી m કેમ થશે તો કે અહીંયા બે આપણે લીધું હતું એ શું લીધું હતું તો કે પરમાણ્વીય દળનો સરવાળો લીધો આ બેના સરવાળા બરાબર ab2 નો પરમાણ્વીય દળ થાય તો એ સીધી વાત છે બરાબર ઓકે ચાલો આ છે તમારો દાખલાનો જવાબ એકદમ આમ જો તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે દાખલાની અંદર પણ ખાલી એટલો ખ્યાલ કરવો જોઈએ કે ભાઈ તમને પેલા પરમાણ્વીય દળ મળશે ab2 અને ab4 નો મળશે અને પછી તમે સમીકરણના પરમાણ્વીય દળ મૂકી દો એટલે તમને a અને b મળે લો પ્રેમ એકદમ સિમ્પલ વાત છે અને આ બની જાય બહુ જાજી બધી બરાબર એ બહુ મોટી વાત નથી ગયા વર્ષે બોર્ડના એક્ઝામની અંદર 4 માર્કની અંદર દાખલો છે એ પૂછાયેલો હતો બરાબર એટલે એકદમ ક્લિયર અને સિમ્પલ એક્ઝામ્પલ છે પણ જે તે સમયે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રમાણે કામ કરવાનું છે ઓકે ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર મળશું આપણે અત્યાર સુધીમાં સંખ્યાત્મક ગુણધર્મ ત્રીજો ટોપિક પૂર્ણ કર્યો છે ચોથો ટોપિક આપણે જોવાનો છે સંખ્યાત્મક ગુણધર્મ કે આગળના લેક્ચરની અંદર એની ચર્ચા આપણે કરશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી